ચેપ્ટરને સમજવા માટે સૌથી પહેલાં ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ જોઈએ. વર્તમાન સમયમાં બેંક શબ્દથી દરેક વ્યક્તિ પરિચિત હોય જ. વર્તમાન સમયમાં બેંક શબ્દથી દરેક વ્યક્તિ પરિચિત હોય, કારણ કે બેન્કિંગ સેવા માનવ જીવન સાથે ગાઢ રીતે સંકળાઈ ગઈ છે. માનવીઓ પોતાના રોજિંદા જીવનમાં બેન્કિંગ સેવાનો અનેક રીતે ઉપયોગ કરે છે. જેમ કે લોકો પોતાની બચતો સાચવવા માટે, રોજબરોજની નાણાકીય લેવડ દેવડ કરવા માટે, બાળકોની સ્કૂલ ફી ભરવા માટે, ધિરાણ એટલે કે લોન મેળવવા માટે, કે પછી ગેસની સબસિડી મેળવવા માટે લોકો બેન્કિંગ સેવાનો ઉપયોગ કરે છે. અને એટલે જ દરેક લોકો આજે બેંક શબ્દથી પરિચિત હોય જ. આ બેંકોનો અર્થ અને બેંકોના ઉદ્ભવ વિશેની માહિતી હવે આપણે મેળવવાની છે. પ્રશ્ન 1. બેંકનો અર્થ આપી બેંકોના ઉદ્ભવ વિશે માહિતી આપો. અહીં આપણે આ ક્વેશ્ચનમાં બેંકનો અર્થ અને બેંકોનો ઉદ્ભવ કઈ રીતે થયો, બેંક શબ્દનો ઉદ્ભવ કઈ રીતે થયો એના વિશે માહિતી મેળવવાની છે. આ પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં 2 અથવા 3 ગુણમાં પૂછાઈ શકે. બેંકનો અર્થ જોઈએ. 3 અર્થ છે, જેમાં પહેલો જે અર્થ છે એ સ્પષ્ટ નથી, પણ પછીના જે 2 અર્થ છે એ સ્પષ્ટ છે. પહેલો અર્થ, બેન્કિંગની સેવા આપતી સંસ્થા એટલે બેંક. કોને બેંક કહેવાય? એવી સંસ્થાને જે બેન્કિંગની સેવા પૂરી પાડતી હોય. બીજો અર્થ, માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. માંગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે. ધિરાણ કરવાના હેતુથી લોકો પાસેથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. એટલે કે બેંક છે એ એવી સંસ્થા છે જે લોકો પાસેથી બચતો એકત્રિત કરે છે. કયા હેતુથી? જરૂરિયાતમંદ લોકોને ધિરાણ કરવાના હેતુથી લોકો પાસેથી બચતો એકત્રિત કરે છે અને સાચવે છે. પણ શરત એ કે ખાતેદારો એટલે કે પ્રજા જેણે પોતાના નાણાં બેંકમાં બચત તરીકે જમા કરાવ્યા છે, એ ખાતેદારો બેંક પાસેથી નાણાં પરત માગે એટલે બેંકોએ એ નાણાં પરત કરવા પડે એ શરતે બચતો એકત્રિત કરે છે બેંક. એટલે જ કીધું છે, માગવામાં આવે એટલે નાણાં પરત કરવાની શરતે ધિરાણ કરવાના હેતુથી બચતો એકત્રિત કરતી સંસ્થા એટલે બેંક. પછીનો અર્થ વિસ્તૃત અર્થ છે. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા. બેંક છે એક ધંધાકીય સંસ્થા છે જે નફાના હેતુથી કાર્ય કરે છે, જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે છે, થાપણના બદલામાં વ્યાજ આપે છે, થાપણોને સાચવે છે, ને એ જ થાપણમાંથી બેંકો જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધિરાણ એટલે કે લોન આપે છે, બદલામાં વ્યાજ વસૂલે છે. ને એટલું જ નહીં, જે અતિરિક્ત નાણાં, વધારાના નાણાં હોય એનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે છે. એટલે કે જુદી જુદી કંપનીના શેરમાં રોકાણ કરવું, બોન્ડમાં રોકાણ કરવું વગેરે. બેંક એટલે નફાના હેતુથી કાર્ય કરતી એવી ધંધાકીય સંસ્થા જે પ્રજાની બચતોને થાપણ તરીકે સ્વીકારે, બદલામાં વ્યાજ આપે, થાપણોને સાચવે, થાપણમાંથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધિરાણ આપે, બદલામાં વ્યાજ વસૂલે અને વધારાના નાણાંનું દેશના વિકાસ માટે વિવિધ ક્ષેત્રોમાં રોકાણ પણ કરે. આવી સંસ્થાને બેંક કહેવાય. ટૂંકમાં અર્થતંત્રમાં બેંકો દ્વારા શું થાય છે? નાણાંની હેરફેર, એટલે કે નાણાંનું મોબિલાઇઝેશન. બેંકો દ્વારા નાણાંની હેરફેર થાય, નાણાંનું મોબિલાઇઝેશન થાય. પ્રજા પાસેથી બચત સ્વરૂપની થાપણો સ્વીકારવી અને એ જ થાપણોમાંથી જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધિરાણ આપવું. એ રીતે અર્થતંત્રમાં નાણાંની હેરફેર, નાણાંનું મોબિલાઇઝેશન કોના દ્વારા થાય છે? તો કે બેંકો દ્વારા થાય છે. બહુ જરૂરી છે. આવું નાણાંનું મોબિલાઇઝેશન થવું ખૂબ જરૂરી છે. જ્યારથી નાણું ચલણ તરીકે સર્વ સ્વીકૃતિ પામ્યું છે
ત્યારથી નાણાંનું કાર્ય માત્ર વિનિમયના માધ્યમ તરીકે કે મૂલ્યના માપદંડ તરીકે મર્યાદિત રહ્યું નથી. આપણે નાણાંના કાર્યોમાં આ વાત જોઈ ગયા. ત્રીજા ચેપ્ટરમાં નાણાંના કાર્યો જ્યારે જોયા ત્યારે જ્યારથી નાણું ચલણ તરીકે સર્વસ્વીકૃતિ પામ્યું ત્યારથી નાણાંનું જે કાર્ય છે એ માત્ર વિનિમયના માધ્યમ તરીકે મર્યાદિત નથી, માત્ર મૂલ્યના માપદંડ તરીકે મર્યાદિત નથી, પણ નાણાંનું કાર્ય મૂલ્યના સંગ્રાહક તરીકે તથા વિલંબિત ચૂકવણીના સાધન તરીકે પણ સ્વીકૃતિ પામ્યું છે. આજે નાણાંનું કાર્ય વિનિમયના માધ્યમ તરીકે, મૂલ્યના માપદંડ તરીકે, મૂલ્યના સંગ્રાહક તરીકે તથા વિલંબિત ચૂકવણીના સાધન તરીકે નાણાંનું કાર્ય સ્વીકૃતિ પામેલું છે. નાણું છે એ સ્વીકૃતિ પામેલું છે. એટલે જ નાણાંના કાર્યો વધ્યા છે. નાણાંના કાર્યો વધ્યા છે. એટલે જ નાણાંનું મૂલ્ય જળવાઈ રહે એ ખૂબ જરૂરી છે. ને બેન્કો નાણાંની હેરફેર કરીને તેના મૂલ્યની જાળવણીનું કામ કરે છે. જો નાણું કરે કબોર્ડમાં એમનેમ પડ્યું રહે તો નાણાંનું મૂલ્ય જળવાઈ રહેતું નથી, પણ નાણું પોતાનું મૂલ્ય ગુમાવે છે. અને એ જ નાણું જો અર્થતંત્રમાં હરતું ફરતું રહે તો નાણાંનું મૂલ્ય જળવાય છે અને એનું મૂલ્ય વધે છે. એટલે નાણાંનું જે હેરફેર છે એ ખૂબ જરૂરી છે, તો જ એનું મૂલ્ય જળવાઈ રહે. નાણાંના કાર્યો વધ્યા છે એટલે એનું મૂલ્ય જળવાઈ રહે એ પણ ખૂબ જરૂરી છે. નાણાંની હેરફેર દ્વારા બેન્કો નાણાંના મૂલ્યને જાળવવાનું કામ કરે છે. હવે આપણે બેંકનો ઉદ્ભવ જોવાનો છે. બેંક શબ્દનો ઉદ્ભવ. સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ ભાંડ છે. સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ કયો? ભાંડ. આ ભાંડ શબ્દનો ગુજરાતી અર્થ મૂડીનો જથ્થો એવો થાય છે. આ ભાંડ શબ્દ ઉપરથી જ ભંડોળ શબ્દ ઉતરી આવ્યો છે. બેંકો ભંડોળ સાચવે, મૂડીનો જથ્થો સાચવે. એટલે સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ કયો છે? ભાંડ, જેનો ગુજરાતી અર્થ થાય મૂડીનો જથ્થો. આ સંસ્કૃતનો જે ભાંડ શબ્દ છે એના ઉપરથી જ વર્તમાનમાં ભંડોળ શબ્દ ઉતરી આવ્યો છે, જે બેંક સાથે સુસંગત છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય, સંસ્કૃતમાં બેંકને મળતો શબ્દ જે ભાંડ છે એનો અર્થ શું થાય? તો આપણો જવાબ મૂડીનો જથ્થો એવું આવે. આગળ જોઈએ. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ થાય. અંગ્રેજીમાં બેંક શબ્દનો અર્થ શું છે? જથ્થો કે સમૂહ. બેંકો નાણાંનો જથ્થો, નાણાંનો સમૂહ સાચવે. બેંક શબ્દનો અર્થ જથ્થો કે સમૂહ. અંગ્રેજીમાં આ બેંક શબ્દ શેના ઉપરથી ઉતરી આવ્યો છે? BANK. બેંક શબ્દ અંગ્રેજીમાં જે ઉપયોગમાં લેવાય છે, આ બેંક શબ્દ કયા શબ્દો ઉપરથી ઉતરી આવ્યો છે? તો કે ફ્રાન્સના બેંકા અને ઇટાલીના બેંક્યુઈ શબ્દ ઉપરથી આ બેંક શબ્દ ઉતરી આવ્યો છે. ફ્રાન્સના બેંકા અને ઇટાલીના બેંક્યુઈ શબ્દ ઉપરથી અંગ્રેજીનો આ બેંક શબ્દ ઉતરી આવ્યો છે, જેનો અર્થ શું થાય છે? જથ્થો કે સમૂહ. યુરોપમાં, યુરોપીય દેશો જે છે, યુરોપ ખંડના દેશો, યુરોપમાં પ્રાચીન સમયમાં સરાફો ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ કરતા. સરાફો એટલે નાણાંનો વ્યવસાય કરતા લોકો, નાણાંનો ધંધો, નાણાંની હેરફેર કરતા લોકોને સરાફો તરીકે ઓળખવામાં આવે. નાણાં ધીરવાનો ધંધો કરતા હોય એ સરાફો. એ ઢળતી પાટલી પર નાણાંની લેવડ દેવડ કરતા. આ ઢળતી પાટલી
જેને અંગ્રેજીમાં બેન્ચ આપણે કહીએ, એના ઉપર નાણાંના જથ્થાની ફેરબદલી થતી. આથી જ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગી થવા લાગ્યો. આ બેન્ચ, ઢળતી પાટલી માટે જે બેન્ચ શબ્દ વપરાય છે એના ઉપરથી પણ બેંક શબ્દ અંગ્રેજીમાં ઉપયોગી થવા લાગ્યો એવું કહેવાય છે. યુરોપમાં પ્રાચીન સમયમાં જે સરાફો હતા, એટલે કે નાણાંનો ધંધો કરતા હતા, એવા લોકો ઢળતી પાટલી એટલે કે બેન્ચ ઉપર નાણાંના જથ્થાની ફેરબદલી કરતા, નાણાંની લેવડ દેવડ કરતા. અને આ જે ઢળતી પાટલી છે, જેને અંગ્રેજીમાં બેન્ચ કહેવાય, એના ઉપરથી પણ અંગ્રેજીમાં બેંક શબ્દ ઉપયોગી થવા લાગ્યો એવું કહેવામાં આવે છે. એટલે કે બેંક શબ્દને નાણાંના ભંડોળ સાથે સંબંધ છે. બેંકો નાણાંનો જથ્થો, નાણાંનો સમૂહ, નાણાંનું ભંડોળ સાચવે છે અને જરૂરિયાતમંદોને તેમાંથી ધિરાણ આપે છે. એટલે બેંક એને કેની સાથે સંબંધ છે? નાણાંના ભંડોળ સાથે. વિશ્વમાં સૌ પ્રથમ બેંકની સ્થાપના ક્યારે થઈ? તો કે યુરોપનો દેશ સ્પેન. સ્પેનમાં ઈસવીસન 1401માં વિશ્વની સૌ પ્રથમ બેંકની સ્થાપના થઈ. અને એ બેંકનું નામ શું હતું? બેંક ઓફ બાર્સિલોના. સ્પેનનું જે પાટનગર છે, બાર્સિલોના શહેર, એમાં સૌ પ્રથમ બેંકની સ્થાપના થઈ ઈસવીસન 1401માં. જે બેંકનું નામ હતું બેંક ઓફ બાર્સિલોના. એક માર્ક માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે વિશ્વમાં સૌ પ્રથમ કયા વર્ષમાં, કયા દેશમાં કઈ બેંકની સ્થાપના થઈ? તો આપણો જવાબ હોવો જોઈએ સ્પેન દેશમાં ઈસવીસન 1401માં બેંક ઓફ બાર્સોલિના નામની સૌ પ્રથમ બેંકની સ્થાપના થઈ. તો આ રીતે આપણે બેંક શબ્દનો અર્થ અને બેંક શબ્દનો ઉદ્ભવ સમજી શકીએ. આ પ્રશ્ન 2 અથવા 3 ગુણમાં પૂછાય. જો બેંકનો અર્થ 2 ગુણમાં પૂછાય તો તમારે બીજો અને ત્રીજો જે અર્થ છે એ લખવા. અને જો બેંકનો ઉદ્ભવ 2 ગુણમાં પૂછાય તો બેંકના ઉદ્ભવ વિશેની જ વાત કરવાની. અને ઘણીવાર એવું પણ પૂછાય કે નાણાંનું મોબિલાઇઝેશન સમજાવો. તો અર્થ પછીનો જે પેરેગ્રાફ છે, બેંકના ઉદ્ભવ પહેલાંનો જે પેરેગ્રાફ છે, એ પેરેગ્રાફ નાણાંના મોબિલાઇઝેશનની સમજૂતી માટે લખવાનો. ઓકે.